એક વેપારી પોતાને માટે ઊંટ ખરીદવાને માટે બજારમાં ગયા અને આખા બજારમાં ફરીને પોતાને માટે એક ઊંટ પસંદ કર્યું. થોડો ઘણો ભાવતાલ કર્યો અને પછી એ ઊંટને ખરીદી લીધું. ઘરે આવીને પોતાના નોકરને કહ્યું કે આ ઊંટને વાડામાં લઈ જા, તેના માટે ખોરાકની યોગ્ય વ્યવસ્થા કરી દે. નોકર ઊંટને લઈને વાડામાં જવા લાગ્યો ત્યારે ઊંટની ઉપર ઢાંકેલા કપડામાંથી એક નાની થેલી પડી. વેપારીએ તેને લઈને જોયું તો તેમાં તો બહુ જ કિંમતી રત્નો હતા. આ વેપારી તો પેલી થેલી લઈને પાછી આપવા જતો હતો. એવામાં તેના નોકરે કહ્યું કે શેઠજી, આ તો બહુ મૂલ્યવાન રત્નો છે, તમે તેને રાખી કેમ નથી લેતા? કોને ખબર છે કે તમને મળ્યા છે? પરંતુ વેપારી કંઈ જ બોલ્યા વગર તેને પાછી આપવા ગયો. ઊંટનો માલિક તો આ થેલી જોઈને બહુ જ ખુશ થઈ ગયો. વેપારીનો આભાર માન્યો અને તેને એમાંથી થોડા રત્નો આપવા લાગ્યો. વેપારીએ બહુ જ નમ્રતાથી લેવાની ના પાડી અને કહ્યું કે ભાઈ, મેં તમને આ થેલી આપતા પહેલા તેમાંથી 2 રત્નો પહેલેથી જ લઈ લીધા છે. માલિક તો થેલીમાં રત્નો ગણવા લાગ્યો તો એ તો પૂરતા હતા. તેથી આશ્ચર્યથી પેલા વેપારીની સામે જોવા લાગ્યો. વેપારીએ કહ્યું કે પ્રામાણિકતા અને આત્મસન્માન નામના 2 રત્નો મેં લીધા છે. મિત્રો, શું આપણે પેલા વેપારીના જેવા પ્રામાણિક છીએ ખરા? જ્યારે સંજોગો આપણને ખોટું કરવાને માટે પ્રેરણા કરે ત્યારે પણ શું આપણે સત્યને પકડી રાખીએ છીએ ખરા? દરેક સંજોગોમાં પ્રામાણિક બનવાનો પ્રયત્ન કરીએ. બાઇબલ નીતિવચનો 10 અને 9 જણાવે છે કે પ્રામાણિકતાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે, પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે.